હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ છે ગરમા ગરમ ગાંઠિયાથી. કેમ કે એક્ઝામ પૂરી થઈ હતી તો મને એમ થયું એની ખુશીમાં મારે ખાવા છે ગાંઠિયા અને જલેબી, એ પણ બજરંગના. પછી નેક્સ્ટ ડે સન્ડે હતો તો થોડી સાફ સફાઈ સ્ટાર્ટ કરી દીધી કે દિવાળીને તો હજી વાર છે, પણ તો બી થોડું થોડું અત્યારથી કરીએ તો દિવાળી વખતે પ્રોબ્લેમ નહીં. તો પછી કાઢ્યું હતું આખું માળિયું જે દર દિવાળી પહેલાં નીકળે અને પછી બધી વસ્તુ એમને ઉપર ચડી જાય, છતાં બી આખું વરસ એમને એમ જ હોય. તો પછી થઈ ગઈ હતી સફાઈ કમ્પ્લીટ. A few moments later. પછી આવી હતી દૂધી, તો એને બનાવો તો દૂધીનો હલવો. દૂધી ખાય તો આવે જલ્દી બુદ્ધિ, એવું પહેલાં કહેતા. તો સૌથી ટીડિયસ કામ બસ એને ખમણવાનું જ. તો અને મને હેલ્પ કરવામાં ખુશીબેન તો હોય જ, તો મેં ખમણવાનું કરી દીધું હતું સ્ટાર્ટ. અને લેટ્સ સી કેવો બને છે દૂધીનો હલવો. થઈ ગયો યમ દૂધીનો હલવો તૈયાર. અને પછી ત્યારે સાંજે અમે લોકો નીકળતા હતા માણાવદર જવા માટે. ખુશી થઈ ગઈ હતી તૈયાર અને હું પણ થઈ ગઈ હતી રેડી. તો બસ 2 કલાક માટે જોતા હતા. તો સન્ડે હતો તો ઇવનિંગમાં અચાનક પ્લાન બનાવી લીધો અને અમે લોકો હવે નીકળી ગયા. પછી બીજી વાંધો તારો જોની telling a lie? No, Papa. Open your mouth. Johnny, yes, Papa. Eaty, Chudai, no, Papa. Daddy, yes, no, Papa. Open your mouth. રસ્તામાં પી લીધી પછી દગડની સ્પેશિયલ ચા, અને ચા પીને ત્યાં ઘરે પહોંચીને પણ ખુશીએ બનાવી લીધી પોતાની દુનિયા, મતલબ કે ટોયઝ. તો ખુશી મસ્ત રમતી હતી. અને સાંજે પછી જયની પાઉંભાજી ફેમસ માણાવદરમાં છે તો ત્યાં જમવા જતા રહ્યા હતા. તો આ બનાવતા હતા એ લોકો ગરમા ગરમ ભાજી. પછી જમી અને અમે થઈ ગયા હતા પાછા રાત્રે રિટર્ન. કાંઈ કંઈ બસ પણ સીઝન હતી, બસ એ કંઈ મેળી નહીં. છેલ્લે શાંતિરથ હતો ઉપલબ્ધ, શાંતિરથ લઈ આવ્યા. એ શાંતિરથમાં બહેનોએ કે બધી ધ્યાન હાલતી થઈ, બહેનોએ ગીતું પાડ્યું કે તમે ધીમી ધીમી મોટ લગન ગીત ચાલુ કર્યું ને એક બાજુથી શાંતિરથમાં ચાલુ કર્યું, ચાલુ થયું શ્રી રામ બોલો તું મેરા દાતા તો આ રીતે જવા ટાઈમે ખુશીની રાઇમ્સ અને રિટર્નમાં મોનનના જોક સાંભળતા અમારી નાનકડી ટ્રીપ થઈ ગઈ હતી પૂરી. અને હું વ્લોગને પણ હવે કરું છું અહીંયા એન્ડ. વિડીયોને પ્લીઝ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.